હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? આવી ગયા છો ને? યસ. ધોરણ 10 નું ગણિત આપણે શીખી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ એ આપણે ભણી રહ્યા છીએ. બેટા આગળના લેક્ચર્સ બેટા તમારે જોવાના બાકી હોય તો બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, ત્યાંથી તમે બધા આગળના લેક્ચર્સ જોઈ શકો છો, બીજા ચેપ્ટર્સ પણ જોઈ શકો છો. અને જો ફ્રી ઓફ કોસ્ટ બેટા મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની પણ લિંક છે અને તમે લોકો ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ ડાઉનલોડ કરી શકશો. ઓકે, ચાલો તો હવે આપણે આગળ વધીએ છીએ અને સ્વાધ્યાય 1.2 જે છે આપણે જોઈએ છે. બહુ સિમ્પલ છે, એકદમ સરળ છે, પપલું છે, ટકાટક છે, મજા આવી જાય એવું છે. હું જેમ લખાવું એમ તમારે લખી દેવાનું, તમને લોકોને વાંધો આવશે નહીં. સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. હવે સમય સંખ્યા અને અસમય સંખ્યા એટલે શું? તો સમય સંખ્યા એવી સંખ્યા છે, સમય સંખ્યા એક એવી સંખ્યા છે કે સમય સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં બતાવી શકીએ. p/q કહો અથવા તો a ના છેદમાં b કહો અથવા તો c ના છેદમાં d કહો, એટલે કે ગુણોત્તરના સ્વરૂપમાં દર્શાવી શકીએ. અને આ ગુણોત્તરના સ્વરૂપમાં જ્યારે દર્શાવીએ ત્યારે p અને q જે છે એ સહ અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. શું હોવી જોઈએ? સહ અવિભાજ્ય સંખ્યા. હવે તમને આનો મતલબ ખબર હોવો જોઈએ કે સહ અવિભાજ્ય સંખ્યા એટલે શું? સહ અવિભાજ્ય સંખ્યા, તો સહ અવિભાજ્ય સંખ્યાનો મતલબ શું થાય? ધારો કે 3/4 છે તો આ સમય સંખ્યા છે, એટલે કે આપણે p/q સ્વરૂપમાં દર્શાવ્યું. બટ 3/4 છે, 3 અવિભાજ્ય છે અને 4 વિભાજ્ય છે. બટ 3 અને 4 માં કોઈ સામાન્ય અવયવ નથી. જો 3 ના અવયવો કયા થયા? 3 ના અવયવ થયા 3 ગુણ્યા 1 અને 4 ના અવયવ શું થયા? 2 ગુણ્યા 2 ગુણ્યા 1. તો કોઈ એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. તો જ્યારે કોઈ સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં દર્શાવેલું હોય, p/q સ્વરૂપમાં કે a/b કે c/d તમારે જે કહેવું હોય, અને એમાં બે સંખ્યાઓ જે દર્શાઈ છે એ બે સંખ્યાઓનો જે ગુસા છે એ બે સંખ્યાઓનો વચ્ચેનો ગુસા એક હોય તો એ બે સંખ્યાઓને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો સમય સંખ્યા એટલે શું? કે p/q સ્વરૂપમાં હોય, a/b સ્વરૂપમાં હોય કે c/d સ્વરૂપમાં હોય, અને આ p અને q સહ અવિભાજ્ય હોવી જોઈએ, a અને b સહ અવિભાજ્ય હોવી જોઈએ, c અને d સહ અવિભાજ્ય હોવી જોઈએ. દાખલા તરીકે 8/16. તો 8/16 છે તો આ 8 અને 16 બંને સહ અવિભાજ્ય નથી. હજુ ભાગ ચાલશે. બે ભાગ ચલાવો તો શું થાય? 8 દુ 16 એટલે કે 1/2 થયું. હવે 1 અને 2 આ બંને સહ અવિભાજ્ય સંખ્યા થઈ કહેવાય, કેમ કે બંને વચ્ચેનો સામાન્ય અવયવ જે છે એ 1 છે. એવી રીતે તમે જુઓ તો 5/13 આ સહ અવિભાજ્ય સંખ્યા થઈ કહેવાય. બરાબર છે? 4/17 આ પણ સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. કોઈ ભાગ જ નહીં ચાલે, કોઈ સામાન્ય અવયવ એક જ છે, એના સિવાય બીજો કોઈ અવયવ છે જ નહીં. તો આ બધી સંખ્યાઓ જે છે આ બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ કહેવાય. એટલે સમય સંખ્યાઓને જ્યારે આપણે p/q સ્વરૂપમાં અને a/b સ્વરૂપમાં દર્શાવીએ ત્યારે એમની પાસે સામાન્ય અવયવ શું હોય? કેમ આટલું બધું ભાર મૂકું છું સામાન્ય અવયવ પર? કેમ કે એનો યુઝ જે છે આની અંદર થશે. p/q સ્વરૂપમાં હોય કે a/b સ્વરૂપમાં ત્યારે એનો સામાન્ય અવયવ એક સિવાય બીજું કોઈ ના હોય. સહ અવિભાજ્ય સંખ્યામાં સામાન્ય અવયવ એક સિવાય બીજું કોઈ જ ના હોય. બરાબર છે? ચલો તો હવે આપણે અહીંયા આગળ આ જે દાખલો જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તો બેટા આપણે પહેલા ધારશું ઊંધું. શું ધારશું? એવું ધાર લઈએ કે ધારો કે સમજો, ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. બરાબર? વર્ગમૂળમાં 5 જે છે બેટા એ સમય સંખ્યા છે એવું મેં ધારી લીધું. બરાબર? એવું મેં ધારી લીધું. તો વર્ગમૂળમાં 5 સમય સંખ્યા હોય તો એનો મતલબ એમ થયો કે વર્ગમૂળમાં 5 ને આપણે a/b સ્વરૂપમાં દર્શાવી શકાય. કોઈ પણ સમય સંખ્યા હોય એટલે a/b કહો કે p/q કહો, કોઈ પણ સ્વરૂપમાં તમે એમને દર્શાવી શકો છો. બટ a અને b કેવા હોવા જોઈએ? સહ અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. સહ અવિભાજ્ય મતલબ શું? સહ અવિભાજ્ય સંખ્યા મતલબ કે આ બંનેનો સામાન્ય અવયવ એક સિવાય કોઈ જ ના હોય. સામાન્ય અવયવ માત્ર એક જ હોય, બીજું કોઈ જ ના હોય. આ બંનેનો જે સામાન્ય અવયવ જે છે એ સામાન્ય અવયવ માત્ર 1 છે. બીજો કોઈ અવયવ હોય જ ન શકે સામાન્ય અવયવ. મેં બતાવ્યું એક્ઝામ્પલ તરીકે, તમને બતાવ્યું કે એક્ઝામ્પલ તરીકે તમે 3/4 તો આ બંનેનો સામાન્ય અવયવ 1 છે. 5/17 સામાન્ય અવયવ 1 છે. 10/13 સામાન્ય અવયવ 1 છે. એક સિવાય બીજો કોઈ અવયવ સામાન્ય નીકળશે જ નહીં. જો કરો છો તો આને પણ જ્યારે હું a/b સ્વરૂપમાં બતાવું છું ત્યારે a અને b સહ અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ, એટલે કે બંનેનો સામાન્ય અવયવ માત્ર એક જ હોવો જોઈએ, બીજો કોઈ સામાન્ય અવયવ ના હોવો જોઈએ. બરાબર? ચલો તો વર્ગમૂળમાં 5/1. તો હવે એને કરતા બનાવો આમાંથી બેટા.
તો એને કરતા બનાવીએ તો વર્ગમૂળમાં 5 ભાગ્યા b કહેવાય. તો બંને બાજુ વર્ગ કરો. હવે બંને બાજુ વર્ગ કરતા એવું લખું બેટા, તો બંને બાજુ હું વર્ગ કરું તો બંને બાજુ વર્ગ કરતા a સ્ક્વેર બરાબર 5b² થાય. a સ્ક્વેર બરાબર 5b² થાય. હવે a સ્ક્વેર બરાબર 5b² થાય. હવે તમે ધ્યાનથી સમજો તો હું એવું પણ કહી શકું કે ધારો કે 10 બરાબર લખાય, 10 બરાબર 5 ગુણ્યા 2. તો મેં 10 ને એના બે અવયવોના ગુણાકારના સ્વરૂપો બતાવ્યું. મતલબ કે 10 બરાબર 5 ગુણ્યા 2 હોય તો 5 એ 10 નો અવયવ હોય અને 2 પણ 10 નો અવયવ હોય તો જ શક્ય છે કે આવું લખી શકાય. તો અહીંયા a સ્ક્વેર બરાબર 5b² છે, મતલબ કે 5 ગુણ્યા b² છે, તો એનો મતલબ એવો થાય કે 5 એ a સ્ક્વેર નો અવયવ છે તો જ એવું થઈ શકે, બાકી પોસિબલ જ નથી, બાકી શક્ય જ નથી. તો આના પરથી આપણે કહેવાય એટલે કે શું છે, એટલે કે 5 એ a સ્ક્વેર નો અવયવ છે. જો a સ્ક્વેર નો અવયવ હોય ને તો a નો પણ હોય જ. ધારો કે હું એમ કહું એ ધ્યાનથી સમજજો કે ધારો કે 3 જે છે 3 એ 81 નો અવયવ છે. હવે 81 નું વર્ગમૂળ થાય 9, તો 3 જે છે 9 નો પણ અવયવ હોય જ. જો 3 81 નો અવયવ હોય તો 3 9 નો અવયવ હોય જ. તો એટલે કે 5 એ a સ્ક્વેર નો અવયવ છે, 5 એ a સ્ક્વેર નો અવયવ છે, તેથી 5 એ a નો પણ અવયવ થાય, a નો પણ અવયવ થાય. 5 એ a નો પણ અવયવ થાય, કેમ કે a સ્ક્વેર નો અવયવ હોય તો 5 એ a નો પણ અવયવ થાય. હવે જો 5 એ a નો અવયવ હોય તો મતલબ કે આવું લખી શકું, આવું કંઈક લખી શકાય કે a બરાબર 5 ગુણ્યા k. કેમ કે 5 એ નો અવયવ છે તો 5 ને કોઈક સંખ્યા વાળી ગુણવાથી મને a મળતું હોય ને. દાખલા તરીકે હું એમ કહું, સમજો તમે કે 3 એ 81 નો અવયવ છે, તો 81 બરાબર શું લખાય, 3 ગુણ્યા કોઈ સંખ્યા, ધારો કે 27. તો 3 એ 81 નો અવયવ હોય તો 81 બરાબર લખાય 3 ગુણ્યા કોઈ સંખ્યા. તો એવી જ રીતે મેં અહીંયા આગળ કીધું છે કે 5 એ a નો અવયવ છે તો a બરાબર 5 ગુણ્યા કોઈ સંખ્યા લખાય 5 ગુણ્યા કોઈ સંખ્યા. તો એ સંખ્યા k ધારી દીધી તો a બરાબર 5k થઈ ગયું. બરાબર. હવે આ જે a બરાબર 5k જે છે એનું મૂલ્ય સમીકરણ 1 માં મૂકો. આ a નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકો. ચલો, એનું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા. બરાબર, એનું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા. હવે બેટા આપણે એને સમીકરણ 1 માં મૂકીએ છીએ તો a સ્ક્વેર છે તો 5k² થાય, તો 25k² થાય. 25k² બરાબર 5b² લખાય. 5 છેદમાં આવે શું લખાય, 25 ના છેદમાં 5 k² બરાબર b² લખાય. બંને બાજુ વર્ગમૂળ કરીએ, બરાબર. 25 ના છેદમાં 5 છે, બરાબર. તો 5k² બરાબર શું થાય, 5k² બરાબર b². તો b² બરાબર 5k² છે તો મતલબ કે 5 એ b² નો પણ અવયવ થયો કે ના થયો, કેમ કે કોઈ સંખ્યા છે, b² કોઈ સંખ્યા છે, એ સંખ્યાને બે સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં ક્યારે બતાવે, જ્યારે બંને સંખ્યા એના અવયવ હોય. મતલબ કે 5 શું છે, 5 એ b² નો અવયવ છે. તો લખી શકાય, તેથી કહી શકાય કે તેથી કહી શકાય કે 5 એ b² નો અવયવ છે, b² નો અવયવ છે. જો બેટા 5 એ b² નો અવયવ હોય તો 5 એ b નો પણ અવયવ હોય જ ને. એ મેં આગળ તમને સમજાવ્યું. તેથી 5 એ b નો પણ અવયવ છે. તો 5 એ b નો પણ અવયવ છે અને 5 એ a નો પણ અવયવ છે. તો એમ કહી શકાય કે a અને b નો સામાન્ય અવયવ 5 છે, એવું ના કહી શકાય. તેથી કહી શકાય કે a અને b નો સામાન્ય અવયવ 5 છે, સામાન્ય અવયવ 5 છે. પરંતુ આપણે ધાર્યું શું છે, a અને b કેવી સંખ્યાઓ છે, a અને b સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. સહ અવિભાજ્ય સંખ્યા મતલબ કે સામાન્ય અવયવ માત્ર એક જ હોય તો 5 ના હોઈ શકે. પરંતુ આપણે ધારેલ છે કે a અને b
સહ અવિભાજ્ય સંખ્યા છે. અને સહ અવિભાજ્ય સંખ્યા હોય તો કોઈ પણ બે સહ અવિભાજ્ય સંખ્યા હોય તો સામાન્ય અવયવ એક જ હોય એના સિવાય બીજું કોઈ જ ના હોઈ શકે. મતલબ કે આપણી ધારણા ખોટી છે, માટે આપણી ધારણા બેટા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા ખોટી છે? કે એ અને બી સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. એ અને બી સહ અવિભાજ્ય સંખ્યાઓ છે, એ ધારણા ખોટી છે આપણી. ખોટું પડ્યું. મતલબ કે વર્ગમૂળમાં 5 ને a ભાગ્યા b વડે દર્શાવી શકાય નહીં. માટે વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b લખી શકાય નહીં. માટે વર્ગમૂળમાં 5 એ સમમેય સંખ્યા નથી. તેથી વર્ગમૂળમાં 5 એ અસમમેય સંખ્યા છે. અસમમેય સંખ્યા છે. બરાબર છે. તો અહીંયા આગળ આપણું સમમેય સંખ્યા નથી, સમમેય સંખ્યા છે એ આપણે સાબિત કરી દીધું. જો બસ મેં જે લખાયું છે તમારે એ પ્રમાણે તમે લખશો, તમારો વિડીયો પાર થઈ જશે. તમારે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નહીં થાય. એના પછી બીજા નંબરનો દાખલો છે, સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમમેય સંખ્યા છે. એ પણ સિમ્પલ જ છે, કશું અઘરું છે નહીં, એકદમ પપલું છે. 3 + 2 વર્ગમૂળમાં 5 શું છે? 3 + 2 વર્ગમૂળમાં 5. બરાબર. ચલો અહીંયા આગળ લખીએ કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમમેય છે. બરાબર છે, અસમમેય છે. એક વસ્તુ યાદ રાખવાની કે આ સમમેય છે ને આ અસમમેય છે. તો સમમેય અને અસમમેયનો સરવાળો કરીએ કે સમમેય અને અસમમેયની બાદબાકી કરીએ તો હંમેશા એ અસમમેય જ હોય. સરવાળા બાદબાકી માટે કહું છું, ગુણાકાર ને ભાગાકાર માટે નથી કહેતો. કોના માટે કહું છું? સરવાળા અને બાદબાકી. એક સમમેય સંખ્યા હોય અને એક અસમમેય સંખ્યા હોય, એ બેનો સરવાળો કરીએ તો પરિણામી સંખ્યા જે મળે એ પણ સમમેય જ હોય. એક સમમેય સંખ્યા હોય ને બેટા એક અસમમેય સંખ્યા હોય ને બેની બાદબાકી કરું ને પરિણામી સંખ્યા જે મળે એ પણ હંમેશા અસમમેય જ હોય. બરાબર. આ સમમેય છે, આપણે સાબિત કરવાનું છે. તો પહેલા ધાર લેવાનું કે ધારો કે આ સમમેય સંખ્યા છે. ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 સમમેય સંખ્યા છે. સમમેય સંખ્યા છે. શું લખાય? માટે 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b લખી શકાય. અને a ભાગ્યા b લખીએ જ્યાં a અને b શું છે? સહ અવિભાજ્ય સંખ્યા છે. શું છે બેટા? સહ અવિભાજ્ય સંખ્યા છે. સહ અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. તો હવે 2 વર્ગમૂળમાં 5 બરાબર શું થાય? 2 વર્ગમૂળમાં 5 બરાબર a/2 - 3 થાય. તો વર્ગમૂળમાં 5 બરાબર શું થાય? વર્ગમૂળમાં 5 બરાબર, તો આને કૌંસ કરી દઉં તો 1/2 a/b - 3. તો હવે તમે જુઓ a/b જે છે, a/b એ પણ સમમેય સંખ્યા છે. 3 જે છે એ પણ સમમેય સંખ્યા છે. તો બે સમમેય સંખ્યાની બાદબાકી હંમેશા સમમેય સંખ્યા હોય. અને 1/2 એ સમમેય સંખ્યા છે ને ભાગ્યા સમમેય સંખ્યા છે. તો બે સમમેય સંખ્યાના ભાગાકાર બી હંમેશા સમમેય સંખ્યા જ હોય. મતલબ કે આપણે લખી શકીએ કે a/b - 3 એ સમમેય સંખ્યા છે. સમમેય સંખ્યા છે. તેથી 1/2 a/b બરાબર. તેથી શું થાય? તેથી 1/2 અને કૌંસમાં a/b - 3 પણ સમમેય સંખ્યા થાય. તો જમણી બાજુ સમમેય સંખ્યા છે, પણ ડાબી બાજુ તો વર્ગમૂળમાં 5 છે. તો વર્ગમૂળમાં 5 તો અસમમેય સંખ્યા છે. તો અસમમેય સંખ્યા બરાબર સમમેય સંખ્યા એવું હોય કોઈ દિવસ પોસિબલ નથી. મતલબ કે આપણી ધારણા ખોટી છે. મતલબ કે આપેલ સંખ્યા સમમેય સંખ્યા નથી, અસમમેય સંખ્યા છે. તો એ લખી શકાય એવું. શું લખાય પછી? કે ડાબી બાજુ વર્ગમૂળમાં 5 એ અસમમેય સંખ્યા છે. સાબિત કરી નાખ્યું છે, અસમમેય છે. પણ ડાબી બાજુ વર્ગમૂળમાં 5 એ અસમમેય સંખ્યા છે. તો સમીકરણ 1 જે છે એ શક્ય નથી. સમીકરણ 1 જે છે, સમીકરણ 1 શક્ય નથી. કેમ શક્ય નથી? ડાબી બાજુ અસમમેય સંખ્યા અને આ બાજુ સમમેય સંખ્યા, એ તો કોઈ જ શક્ય નથી. એવું પોસિબલ ના હોય. અસમમેય બરાબર સમમેય થોડી પોસિબલ હોય. તેથી આપણી ધારણા ખોટી છે. માટે આપણી ધારણા
ખોટી છે. માટે જે 3 + 2 વર્ગમૂળમાં 5 છે એ અસમય છે. અસમય સંખ્યા છે. બરાબર, ક્લિયર? તો અહીંયા આગળ આપણો એક્ઝામ્પલ પતી ગયો. તો બેટા આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બીજા માટે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.